બોલવામાં આવે કે કન્યા પધરાવું સાવધાન, કન્યા પધરાવું સાવધાન, ત્યારે મામા દોડતા જાય, ભાણેજને લઈને આવે. એ ભાણેજ એટલે મામાનું ઘર એટલે દીવો બળે એટલે મામાને ઘરે સંસ્કાર મળે. એ મામાને ઘરે વેકેશનમાં જાતી હોય ને ત્યાં સંસ્કાર. ગમે તેની માં હોય, ગમે તેવો દીકરો હોય, કાની પાછળ કાનું કરતું માં એમ મારા દીકરાને ક્યાંય કરી નજર ન લાગી જાય એવી રીતે એની બહેન હોય ને એ મોડાવી તમે મોડાવી તમારા ભાઈને કોઈ નજર ન લાગી જાય તમે એની મોડ ખવડાવવા લાગી એવી બેન તો ચોરી ચંદનની પીઠી કિરણ કરે લગ્ન મારી દીધી તને લગ્ન કિરણ કરે લગ્ન મારી દીધી ઓઢી આચેરી ઓઢી નાતી એની કાતરતી જોવાને જાણે રંગતમાં રહીને મહેતીની મહેતી મીઠી રીત અને લગ્નના મારવે દીધી ઓઢી આચેરી ઓઢણી છે. તો ચાલો એના રોડા ગાન ગાઈએ અને વધામણા દઈએ.
ધરા અને હિમાયત પાછી સૌરાષ્ટ્રની ધરા અને એના ભાતીગળ ગીત महाकाय सूर्यकोटि स्वप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा त्या पदादिको नमस्कार करायचे ओम श्रीमन् महागणाधिपतये नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री परात्परदेवाय जप सुमुखो एकदंतश्च कपिलोकजिकानक लंबोदरश्च विघ्नो विघ्ननाशो गणाधिपति वम्रगतुल्यादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा ध्याये सविघ्नोपशान्ते अभिप्तार सिद्धार्थं पूज्यतो ये सुरेशदा सर्वविघ्न हर तस्मै गणाधिपतये नमः सर्वमांगल्य मांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति सर्वमंगलम् अग्नि प्रज्वलित मध्य जातवे दूतासन हेनानो नमः समुद्रमुखम् ओम अन्नाय नमः समारंभे मुक्तपातदेवरूप उदासनं नित्यागं च करिष्यामि गणानन्त्वा गणपतिगुं हवामहे वसुमम आहमजानि गर्भत् આવે છે ને એ તો આણંદમાં તો આવે જ લાઈવ નું बड़ी राजा दानवेंद्र ઉતાવળ સિદ્ધને કરો છો હજી અમારા બેન નાવડ કરે છે નાવડ કરતા લાગશું એ વાર આ કેટલી એડવાન્સ ગુજરાતનો કહેવું અને ત્યારે પૂછે તારે કેવો વર જોઈશે એના સાહેબ વર્ણન છે એક ભરરે જોબનીએ બેઠા બેની બા દાદાએ હસીને બોલાવ્યો કારણ કે દાદા દીકરાની દીકરી સાથે રુચિકા આપણે કીધું બે વાટકા કઈ આપી
કર્મ કર્યા હોય કર્મ કર્યા હોય સંસારમાં જેનું નામ ઉજાગર કરે એવો દીકરો છે તો ભલે કાળો હોય અને કર્મ કાળા ના હોય અને કર્મ કાળા ના હોય એવું વર્ણન છે ओम शुक्राय नमः स्वाहा ओम शुक्राय नमः स्वाहा ओम शुक्राय नमः स्वाहा ओम शुक्राय नमः स्वाहा नीलांजन समाभासम रवकुंडम एमाक्षम माया पासक संभूतम स्वर्णमान संस्कार ओम शुक्राय नमः स्वाहा ओम शुक्राय नमः स्वाहा ओम शुक्राय नमः स्वाहा ओम शुक्राय नमः स्वाहा महाकाय महासूर्य जगन्नाथ राहुल राहुल नमः स्वाहा ओम राहुल नमः स्वाहा ओम राहुल नमः स्वाहा ઉચ્ચોતે વરના જોશો દાદા. આ દીકરી દાદાને કહે છે કે ઊંચો વરના જોશો, પણ ઊંચા વરની વાત થઈ નથી. દીકરી દાદાને કહે છે કે હે દાદા, સમાજમાં જેનું સ્થાન ઊંચું હોય નહીંતર શું થશે, આપણા ઘરના નળિયા છે ને એ પણ નહીં રહે. એટલે દાદા કહે છે કે ઊંચા કુળનો વર ના શોધો. તો કેવો વર શોધવાનું કહે છે એ આપણે સાંભળીએ. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि ओम सूर्याय नमः स्वाहा ओम रुद्राय नमः स्वाहा ओम बृहस्पतये नमः अपनी बहन રૂપ ચાર ગુણો આ મર્યાદાનો પાત્ર એટલે દીકરી. આવી દીકરીના અગ્નિની સાક્ષી અહીંયા તમે જોઈ બંને પક્ષના એટલે બંને વહેવાઈઓને બેસાડી અને કચ્છની પ્રણાલિકા મુજબ, કચ્છ સમાજની પ્રણાલિકા મુજબ અહીંયા બંનેને બેસાડી, જેમ કે નારણભાઈ નિલેશભાઈ, શ્રીમતી પારુલબેન નારણભાઈ અને સામે જો નારણભાઈ પર્વતભાઈ અને નાવીબેન નારણભાઈ બંનેને બેસાડી અને વિધિ વિધાન સાથે જે કોઈ કચ્છની પ્રણાલિકા મુજબ હશે એ અહીંયા વિધિ કરી અહીંયા દીકરીને પધરાવી અગ્નિદેવને પ્રાગટ્ય કર્યા. અગ્નિદેવને પ્રાગટ્ય કરી સ્વાભાવિક છે. ત્યાર પછી હસ્ત મેળાવની વિધિ આવે છે, પુણ્યવાચન થતું હોય છે. પ્રણાલિકા થોડી જુદી હોય શાસ્ત્રોક્ત વિદ્યુત મંત્રોચ્ચાર સાથે. પણ અમે વચ્ચે વચ્ચે ભાતીગળ લગ્ન ગીત તમને સંભળાવવાની વાત કરી હતી. ભાતીગળ લગ્ન ગીતો તરફ જઈએ. એ જમાનામાં કારણ કે વિધિ કરવાના કેટલાક ગીતો મારા નથી ગમતા, પછી તરત દીકરીને પધરાવી તો ત્યારે એ ગવાતા હતા ગીતો.
લીલી પાદળી છવરાવો મારા, લાલે કોળે કિરણને પરણાવો મારા, મારો માડવો રળિયાળો લીલી પાદળી છવરાવો મારા. એના કાકાને તેડાવો, એના મામાને તેડાવો, એના વીરાને તેડાવો, બધાને બહુ તેડાવો. તે વખતે તમે જોજો ઉકરડી નોતરવાનો એક પ્રસંગ છે, ઉકરડી નોતરી, અને ત્યારબાદ મંડપ મોડપ થાય જેને આપણે માણેક સ્તંભ કહીએ છીએ. હમણાં મને બહુ જ આનંદ થયો, બહુ અભિનંદન જાહેરમાં બોલીશ, જે વરના માતૃશ્રી મને ઘૂંઘટ તાણ્યો. આજના જમાનામાં એટલે ગાર છે, એ સંસ્કાર આપણે જાણી. આગળના ગીતમાં અહીંયા તમે જોયું વિધિ મુજબ અમારે ગીતો કેટલાક ગાવાના છે. આજુબાજુમાં તો સામે આવી જાય. સુનૈના જ્યારે વૈદિકના લગ્નનું કન્યાદાન દેવા બેઠા હતા ને શરીફો વરરાજો આવી હતી, અને ત્યારે જયમાલા પહેરાવી હતી. એમ આજે કિરણે જયમાલા પહેરી. તાલી પાડો બધા, બધા તાલી પાડો. આશીર્વાદ આપવા આવ્યો છે આપણી દીકરીને. આગળનો હાથ ડાઉન આપણી દીકરી કિરણ ડગલે પગલે સુખી થાય, દીર્ઘાયુષ્ય વરમાળા પહેરાવી. જ્યારે સીતાએ જ્યારે રાજા જનકને ઘેર મર્યાદા પુરુષોત્તમ રામ આવ્યા હતા અને જે જયમાલા વરમાળા પહેરાવી હતી, એવી રીતે આપણી દીકરી કિરણે વરમાળા પહેરાવી છે. તુષાર કુમાર અહીંયા એક તસવીરની ઝલક कैमरामैन जो मैंने कैच करी है. वाह क्या बात है, ये डिजिटल का जमाना है, लेकिन चेहरे पे खुशी भी है, खुशी भी है. देखो क्या आज तो शादी का दिन है भाई, दूल्हा और दुल्हन दोनों सामने खड़े हैं. तो તમે જુઓ બંને મુકટ પર જુઓ મોરપીંછ કૃષ્ણના આંખે, અને તમે જો વૈષ્ણવ છે તો લલાટમ તિલક રમ્યમ સુશોભનમ ચંદ્ર. ભગવાન કૃષ્ણને આરાધ્ય સદેવને માન કરી આપણે તિલક વંદન કરતા હોઈએ છીએ. એમ અહીંયા આગળ લલાટ પર તિલક કરી બંનેને આશીર્વચન પાઠવા છે અને કહેવામાં આવ્યું છે સમો તમ સો લગ્નમ ચિંગલાળામાં. જો તુષાર કુમારે આપણી દીકરી તાલી પાડો પ્લીઝ. ટીચર હાસ ગીત દીકરી ક્લાસ આવલા બેનને કહો તાલી પાડો, આ બેનને કહો તાલી પાડો, ઈ બેન તાલી પાડો, એ મારી વાલી બેન તાલી પાડો. હા ભલે મોબાઈલ હાથમાં રહ્યો પાડો. હા એને બોલી ગાડીએ ફોટો લાગે તો યાદ કરજો, બરોબર. તો ત્યાં દીકરાને દીકરીને આપણે આશીર્વાદ આપવાના છે. सुमो कच्चे कदम खस्से कपिलो के जगना का लंबो दर्श वित को विग्रासु तुमरगी तु गुणादक्ष बाल को निरो जानन तो आदि सीतानी नामाने पठी खम्या दपि विद्यारं ही विवाहे च परमेश्वरी થી આપણે જોઈએ તો નારાયણ દર્શન થાય પછી તો આજુ બાજુ આવ્યા. ઓ આ તો અમારી ટીકુડી ઓકે બને છે કલોલ થી આવે છે. કિરણ આ બાજુ બસ એમ જ રહેજો. મહારાજ એક જ મિનિટ આ બાજુ ચલો હાથ રાખીને સામે આપી દો મહારાજ.
તારો પહેલો ફેરો બ્રહ્મા અખિલ દેવતા પરુષગણ જે ધર્મ હોય ને ધર્મનું પાલન કરજે. ધર્મની સાથે સાથે કાયદી સાથે સરખાવવામાં આવ્યું છે. કાયદે માતા કહેશે કારણ કે તને મહત્વ પ્રાપ્ત થશે અને ત્યારે પરિવારનું પોષણ કરવાની વેળ આવશે. ધર્મની સાથે તારા પતિની સાથે ધર્મની સાથે જોડાયેલી રહેજે. આ પહેલા ફેરવાનો મર્મ છે. ભૂમિ મંગલ ઉલ્કા મંગલ અગ્નિ મંગલ વાયુ મંગલ ગગન મંગલ ચંદ્રમા મંગલ જગત મંગલ માનો મંગલ આત્મમંગલ આત્મમંગલ ભવતુ 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 તારા જીવનમાં ઠંડક રાખજે. કહેવાનો મતલબ છે વાણી વિલાસ વર્તન અને વિવેક રાખજે. કારણ શાસ્ત્રી પક્ષ છે. માન સન્માન ન પણ મળે કદાચ અપમાન સહના મધુર ભાવથી મધુર વાણીથી બધાને મોહિત કરજે. શબ્દ નથી કહેતો પણ એ મીઠાશ પાછળજે અને તું એવા ભાવથી પ્રગટ થજે કે લાગે કે મારી ઘેર મારી દીકરી છે. તો એ સામેની વહુ ને એ દીકરી હશે તો સાસુ તારી માં બની જશે. આ વાણી વતન વિવેકની વાત છે. બીજા ફેરામાં કર્મની સાથે કર્મને વધિકારસ્તે માં ફલેષુ કદાચન. કર્મની ગતિને આવી છે. તારો પતિ કોઈ પણ કર્મ કરશે એમાં તું ભાગીદાર કહેવાઈશ. તારો પતિ ખોટું કામ કરતો તો રોકવાની તારી ફરજ છે. નહીં રોકું તો તું કારણ કે બે એકમેક છો. રાધા અને કૃષ્ણ જેને એક છે એમ તમે બે એક થશો.
જે એક રૂપ બનશે, જેમ બે સમાજમાં બે સંબંધ એક થયા છે, એનું નામ લગ્ન છે, એમ તમે બે એક બનશે. માટે કર્મનો ભેરો છે, કર્મની સાથે કોઈ ચાલે નહીં. ત્રીજો ભેરો તારો કસોટીનો ભેરો છે. તમે થોડું સજેસ્ટ કરો કિરણ તારો ત્રીજો ભેરો એ તારી કસોટીનો ભેરો. જેમ સોનાની કિરણ પર મૂકી અને એને તપાવવામાં આવે ત્યારે એ લોક આવે, એમ તારા જીવનમાં ઘણા એવા પ્રસંગો આવશે. કદાચ તારી જાત ઘસવાની થાય તો ઘસી નાખી, પણ તારા કુળના સંસ્કાર કિરણ પર જેમ ચડીને એમ તારી ઘણી કસોટીઓ થશે. ઘણી કસોટીમાંથી તારે બહાર ઉતારવામાં આવશે. પણ આખું રૂપ લઈને આવે, ઘણી હોઠ પર આવી પાછા વળે, ઘણી વાર થાળ આવી શરમાય. એટલી વાત તો કહી શકીશ નહીં. જ્યારે મુખ બંધ થઈ જાય ને ત્યારે માણસ આંખોથી વાત કરતા હોય. તો એ તું સમજ રાખે, એ વિવેક અને સાથે અર્થ છે. તારા જીવનનો અર્થ, દાંપત્ય જીવનનો અર્થ છે, અને સમજજે તો તારું દાંપત્ય જીવન સુખમય નીવડશે. આ ત્રીજો ભેરો ધર્મ, કર્મ અને આ અર્થનો છે. અને હવે છેલ્લો ભેરો આવશે જે સદાયના માટે તારું દાન દેવી જશે. જેનો ભેરો છે કન્યાદાનનો ભેરો. પછીની સમાજની પ્રણાલિકા મુજબ સ્વાભાવિક છે, જોયું યાર
દીકરી આગળ ચાલે છે, બાકી દીકરી પાછળ ચાલતી હોય, ચોથા ફેરામાં આગળ ચાલે અને કહે થોભી જાઓ હું આગળ ચાલું છું. આ ત્યાગ અને સમર્પણનું પાત્ર. એ એના પતિને એમ કે થોભો હું આગળ જઈશ, તમને મોક્ષના માર્ગમાં લઈ જઈશ. આવી દીકરીઓ ને દીકરી ના કહેવાય પણ સાત જુગણી કહેવાય, માં કહેવાય છે. બોલો દર્શન કરવા પડે એટલે માટે તેને નારાયણી કહી છે. નારાયણ સરીખો વરલાજો. અહીંયા તુષાર કુમાર તમે જો ફૂલડાથી ધામ આવે છે, ચારે કોર સોડમાં પ્રસરાઈ રહી છે અને કેટલા પ્રેમ ભક્ત થઈને ભાવ ભક્ત સાથે એક ગત વર મહારાજ કહે છે એમ ભરી રહ્યા છે, શબ્દ બધી શ્રવણ કરી રહ્યા છે. અત્યારે જે શબ્દ બધી તમે વર મહારાજ સંભળાવે છે ને એ જ સંસ્કાર છે, એ જ ઉચ્ચ કુળ છે અને એ આ તમામ ખર્ચ અહીંયા વસૂલ થાય છે. બાકી ઘણા લોકો શબ્દ બધી સાંભળતા નથી, જે સંસ્કારની વાતો છે એ નથી સાંભળતા. ખેર અહીંયા તારો ત્રીજો ફેરો પૂર્ણ થાય છે. માથું ક્યાં આવે છે?
પછી તો પેલા વીરાને બોલાવો, જવું કર્યું કે અને હોમવાનું સ્વાહા અગ્નિની સાક્ષી, સાગર માધવની સાક્ષી, ઋતિકાની સાક્ષી અને એમાં સૂર્યદેવની સાક્ષી. વાયુનું જેવું બળ છે, ભૂમિનું જેવું બળ છે, જળનું જેવું બળ છે, જગતનું જેવું બળ છે, એવું બળ દરેક પ્રાપ્ત થાવ, એવું બળ તેને પ્રાપ્ત થાવ. અને સાથે સાથે કીધું એના ભાઈને અને જમણા પગનો અંગૂઠો સ્પર્શ કરાવશે, કારણ ધ્રુવનો તારો બતાવશે કે ધ્રુવનો તારો જેમ અચલ છે, અખંડ છે, એમ તમારા બંનેનું જીવન અચલ, અખંડ અને અચલ બની રહ્યું એવો ભાઈનો પ્રેમ છે. જગતમાં 4 પ્રેમ, એક મા સાથેનો પ્રેમ, ભાઈ સાથેનો પ્રેમ, પિતા સાથેનો પ્રેમ અને પતિ સાથેનો પ્રેમ. ત્રણેય પ્રેમમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છે, પણ એક પ્રેમ એવો છે જ્યાં નિસ્વાર્થ છે, અને એ પ્રેમ છે બાપ અને દીકરી. જગતમાં આ દીકરી સાહેબ આપણી બસમાં જગ્યા નથી આપતા, મારી આમ રૂમાલ નથી, આખી આખી દીકરી આપી દેવી કે નાનું સૂનું કામ નથી ભાઈ. આ તો જેને ઘેર દીકરી આવે ને વડાવે ને એને ખબર પડે. અને કન્યાદાન જયેશભાઈ જાહેરમાં બોલો છો, નો છે નો શરમ. અત્યારના જમાનાની વાત કરું છું, કન્યાદાન એ મહાદાન છે, રક્તદાન એ મહાદાન છે, પણ એક દાન બીજું વધારજો. તમારા ઘરમાં મા બાપ હોય તો સમયનું દાન આપજો. તમારા મા બાપ ઘરમાં વડીલ હોય તો એને 20 મિનિટ દિવસમાં તમે સમયનું દાન આપજો સાહેબ, બહુ જ આશીર્વાદ મળશે સાહેબ. આજના જગતમાં તમે જુઓ સાહેબ, કોઈની પાસે સમય નથી. આવું ટાણું હોય, આવો સમારંભ હોય, બે પક્ષ ભેગા થયા હોય, સમાજ ભેગો થયો હોય, ને એમાં તો પ્રજાપતિ સમાજ સુધારક મંડળમાં જે સભ્યો છે એ બધા વ્યક્તિત્વ જ્યારે હોય ત્યારે આવી બે મીઠી વાત કરી હોય તો કોઈના હૃદયમાં ઉતરે. અને કદાચ એ ટીડી પર ચાલતી નીકળે તો સાહેબ બે મા બાપના હૈયા ઠરે. કારણ મા તો મમતા, દીકરી જયારે મોટી થઈ છે 14 વર્ષની ત્યારે નાની બેન જોડે બેઠી હશે, ત્યારે માં સમજી જાય કે મારી દીકરી મોટી થઈ છે, ત્યારે એ દીકરી નહીં એને સખી તરીકે, મિત્ર તરીકે એને મમત્વ આપે સાહેબ. એનું નામ માં છે. માં મમતાની મૂર્તિ છે સાહેબ. માં તો ભોગા આશીર્વાદ, માં ઘાટો બધી નહેરી છૂટી મૂકી જશે અને કહેશે બેટા અમને સુખી કરીને એવી સુખી કરજે. અહીંયા બેઠા છે એમાં એક જ સમાજ બેઠો છે એટલે કેવું પડે કે સુખી થજે શબ્દ ના બોલતા, એ શ્રાપ કહેવાય છે. પણ સુખી કરજે, કારણ કે તારા પગલે અમે સુખી થયા હતા, એમ અમે તને વળાવી છે. હવે તું કોકની પરણેતર કહેવાઈશ, કોકની કુળવધુ કહેવાઈશ, કોકની પુત્રવધુ કહેવાઈશ. તો જગતનો બાપ નારાયણભાઈ જોજો તમે, જગતનો બાપ છે વાને બેઠો હોય, દીકરીને વળાવે ત્યારે એ બાપ દૂર બેઠો હોય, જોતો હોય, નિહાળતો હોય કે મારી દીકરી હારી નીકળી છે સાહેબ. બાપ પથ્થર મૂકી દે, પથ્થર મૂકી, પણ માં આગળ ચાલતી હોય, રાવણ દીવોને ચાલતી હોય કે મારી દીકરીને ડગલીને પગલે સુખ મળે, એ માનો મોહબ્બત આવી દીકરીને ચોથા ફેરાને સદાય માટે દાન લેવાઈ ચૂક્યું છે. એ દીકરી પારકી બની ગઈ છે, પુત્રવધુ કહેવાશે, કુળની પરણેતર કહેવાશે. 3 ફેરામાં એમ કે લો બાપુજી આપ્યું, પણ ચોથા ફેરામાં એમ કે ના આ અમારું છે. આટલા ભાવથી ભરી જાય, આટલું ત્યાગ અને સમર્પણનું પાત્ર. આપણી દીકરી કિરણ ના અહીંયા લગ્ન પૂર્ણ થયા છે, પણ હવે જ્યારે બેસશે ને ત્યારે નારાયણ અને લક્ષ્મીના રૂપે બિરાજમાન થશે. રૂપ કેમેરામાં વિડીયોમાં એવું આવશે ને આખા આલ્બમમાં એ ફોટો જુદો લાગશે. આશીર્વાદ તો આશીર્વાદની સાથે સાથે એ સંસ્કારની પણ વાત છે, આપણે એમને આશીર્વાદ પાઠવીશું. જયેશભાઈ તદેવ લગ્નમ શુદ્ધિમ તદેવમ તારાબલમ ચ બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતિ તે ગુયુમ સ્મરાપો લાભસ્તેસા જયસ્તેસા કુતસ્તેસા પરાજ્યો ઈશા વિરંજનેશ્યામો નદેસ્તો જનાર્દનો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात्। ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः जय गिरिनंदिनी नंदिनी विश्व विनोदिनी नंदतुते गिरिवर विच्छ शिरोनिवासिनी विष्णु विलासिनी विष्णुतुते नंदतुते गिरिवर विच्छ शिरोनिवासिनी विष्णु विलासिनी विष्णुतुते। हे श्रेष्ठ कुटुंबनि गौर महिषासुर मर्दनि रम्य कपर्दिनि शैलसुते। सदा वसंतम हृदयारविंदे सदा वसंतम हृदयारविंदे हम भवाने चैतन्यमे हम मनावे चैतन्यमे हम भवाने चैतन्यमे महादेव हर जगन्नाथ महादेव हर हर धनवान पुत्रवान आयुष्मान भव अखंड सौभाग्यवती।
તમે વરરાજા છો આજે આજથી અમે તમે મારા દીકરા પણ છો અમે દીકરી આપીને દીકરો લીધો છે તો એને લઈને ગીત છે લાડો લાડી તો ઘર મારા જે એમને સાગમને કીધું છે કે લાડો લાડી કંસાર જાઓ અહીંયા કંસારનું ગીત ગવાશે આપણે શુભકામના આપીશું એ જઈને અમે નામ મળી જાય यस आगे मेरा मां प्रसाद Thank you.
વેટ થાળી વાળા ભાભી અંદર હસતો રહેવાનું.